નર્મદા જિલ્લામાં આવેલ ઉત્તર વાહિની પંચકોશીમાં નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારે આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેમ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા હતા। આ શ્રદ્ધાળુઓ માટે પરિક્રમા માર્ગ પર મંડપ, પાણી અને આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે। ત્યારે તિલકવાડાના સેવાભાવી નગરજનો પણ મણિનાગેશ્વર મંદિર ખાતે શ્રદ્ધાળુઓને ખડે પગે સેવા આપી રહ્યા છે। તો શ્રદ્ધાળુઓએ મંદિર પરિસર પાસે ગરબા રમી માની આરાધના કરી હતી। તો નગરજનો દ્વારા શ્રદ્ધાળુઓને ચા, નાસ્તા, ભોજન તથા ઠંડા પાણીની પણ નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે। નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમા ચાલી રહી છે તો ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। આજે રજાનો દિવસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા અને અહીં મણિનાગેશ્વર મંદિર ખાતે અમે સેવા આપી રહ્યા છીએ। તે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ એનો લાભ લીધો હતો। પવિત્ર ચૈત્ર માસમાં મા નર્મદાજીની પરિક્રમા અત્યારે થઈ રહી છે। તો શનિ રવિના લીધે આજે વર્ષો પહેલાં માર્કંડેય ઋષિએ આ કરેલી હતી પરિક્રમા, અને વેદો પુરાણમાં બી ઉલ્લેખ છે। અને આ પરિક્રમા વર્ષોથી ચાલી રહી છે અને માર્કંડેય ઋષિએ શરૂઆત કરેલી હતી અને અત્યારે ખૂબ ભાવિ ભક્તો આવી રહ્યા છે, મા નર્મદાજીની પરિક્રમા કરી રહ્યા છે અને અમને પણ ખૂબ આનંદ થાય છે। અને મણિનાગેશ્વરના મંદિર પરિસરમાં અહીં ખૂબ સરસ સેવા થઈ રહી છે અને તિલકવાડા ઘાટ પરથી તિલકવાડા ગામમાં દર્શન કરી રહ્યા છે લોકો, અને અમને પણ સેવા કરતાં કરતાં ખૂબ આનંદ